ક્યારેક એવું બને છે કે આપણે ભૂલી જઈએ છીએ કે ચાવીઓ ક્યાં રાખી છે અથવા તો ભૂલી જઈએ છીએ કે ફોન ક્યાં રાખ્યો છે અને પછી તેને શોધતા જ રહીએ છીએ. ક્યારેક નામ જીભ પર આવ્યા પછી પણ યાદ રહેતું નથી. આવી ભૂલ લગભગ દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે થાય છે. પરંતુ જ્યારે આવું વારંવાર થવા લાગે છે ત્યારે મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ અલ્ઝાઇમર રોગ એટલે કે યાદશક્તિ ગુમાવવાની શરૂઆત છે? લોકો ઘણીવાર ભૂલી જવાની આદતથી ડરી જાય છે, પરંતુ સત્ય એ છે કે દરેક ભૂલવાની સમસ્યા અલ્ઝાઇમર નથી હોતી. આપણી જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને વધતી ઉંમર પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. જો તમે નાના રોજિંદા કાર્યો ભૂલી જવા લાગ્યા છો તો જરૂરી નથી કે મગજમાં કોઈ મોટી બીમારી શરૂ થઈ ગઈ હોય, પણ હા, તેને હળવાશથી ન લેવી જોઈએ, કારણ કે ક્યારેક નાની શરૂઆત પાછળથી ગંભીર બીમારીનું સ્વરૂપ લઈ શકે છે. મગજ એક મશીન જેવું છે. જેમ મશીનનો આરામ અને યોગ્ય કાળજીની જરૂર હોય છે, તેવી જ રીતે મગજને પણ આરામ અને યોગ્ય કાળજીની જરૂર હોય છે. જ્યારે આપણે સતત તણાવમાં રહીએ છીએ, પૂરતી ઊંઘ નથી લેતા અથવા તો શરીરને યોગ્ય પોષણ નથી આપતા, ત્યારે મગજની યાદશક્તિ નબળી પડવા લાગે છે. આ જ કારણ છે કે લોકો નાની નાની વાતો ભૂલી જવા લાગે છે. શરૂઆતમાં તે સામાન્ય લાગે છે, પરંતુ ધીમે ધીમે આ સમસ્યા વધી શકે છે. હવે પ્રશ્ન એ છે કે અલ્ઝાઇમર અને સામાન્ય ભૂલી જવા વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો? વાસ્તવમાં અલ્ઝાઇમર કોઈ ફક્ત વસ્તુઓ ભૂલી જવા વિશે નથી. આમાં મગજની વિચારવાની, સમજવાની અને કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. દર્દી ફક્ત વસ્તુઓ ભૂલી જતો નથી, પરંતુ ક્યારેક તેને રસ્તો, સમય અને તેના નજીકના લોકોને પણ ઓળખવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે વારંવાર વસ્તુઓ ભૂલી જવાનું શરૂ કરો છો, રોજિંદા મહત્વપૂર્ણ કાર્યોમાં સમસ્યા અનુભવો છો, વાત કરતી વખતે યોગ્ય શબ્દો યાદ રાખવામાં અસમર્થ છો, અથવા તો વારંવાર એક જ પ્રશ્ન પૂછવાનું શરૂ કરો છો, તો આ તમારા મગજમાં કંઈક ખોટું છે તેનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવવું મહત્વપૂર્ણ છે. ડરવાને બદલે સાવધ રહો. ઓમેગા-3 ફેટી એસિડ, લીલા શાકભાજી, ફળો અને બદામથી ભરપૂર ખોરાક લો. દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લો. તણાવ ઓછો કરવા માટે યોગ અને ધ્યાન કરો. તમારા મનને પણ સક્રિય રાખો. પુસ્તકો વાંચો, નવી વસ્તુઓ શીખો, કોયડાઓ અથવા મેમરી ગેમ્સ રમો. કોયડાઓ મગજના કોષોને સક્રિય રાખે છે અને યાદશક્તિને તેજ બનાવે છે.